ગુડ મોર્નિંગ ચાંદની. આજે આપણે શરૂઆત શેર્સ કરશું તો આઈઆઈએફએલ એટલે કે આઈઆઈએફએલ ફાઇનાન્સ કંપની છે તેના પર આપણને એક બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ત્યાં HSBC તરફથી આપણને અહીંયા હોલ્ડ રેટિંગ આવતા જોવા મળ્યા છે, પરંતુ સામે તેમને લક્ષ્યાંક વધાર્યા છે. તેમને ₹350 પ્રતિ શેરથી વધારીને ₹540 પ્રતિ શેર કર્યા છે. રિપોર્ટ મુજબ આરબીઆઈ ગોલ્ડ લોન બિઝનેસ પર જે પ્રતિબંધ હતો તે તેમને હટાવી દીધો છે, જેને કારણે કરીને ખાસ કરીને કંપનીનો જે બિઝનેસ છે જે તે સામાન્ય થઈ જશે તેનો ફાયદો કંપનીને આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને કંપનીના FY 25-27 દરમિયાન EPS જે છે તેમાં 6 થી 100% જે છે તે રહેવાના અનુમાન જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે માર્ચમાં ખાસ કરીને 2024માં નીચલા સ્તરથી કંપનીમાં એક રિકવરી આવી હતી અને લગભગ 65 થી 70%નો એક આપણને શેર્સમાં એક સારા એવા રિટર્ન્સ જોવા મળ્યા છે. અને હાલના સમયમાં પણ કંપનીના વેલ્યુએશન જે છે તે ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ કહી શકાય. ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સનો એક CLSA તરફથી રિપોર્ટ આવ્યો છે જે આપણને નેગેટિવ રિપોર્ટ જોવા મળ્યો છે. અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે, તેમને આઉટ પરફોર્મથી અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને ખૂબ જ મોટા ઘટાડ્યા છે. તેમને ₹550 પ્રતિ શેરથી ઘટાડીને ₹260 પ્રતિ શેર કરી દીધા છે. તેમનું કહેવું છે કે કંપનીના Q1માં ઊંચા ક્રેડિટ ખર્ચ જે છે તેની જાહેરાત કરવામાં આવી હતી. કલેક્શન એફિશિયન્સીમાં પણ એક દબાણ જોવા મળ્યું છે. તેમાં પણ લાસ્ટ 2 મહિનાથી કોઈ પણ પ્રકારનો સુધારો જોવા નથી મળ્યો અને કલેક્શન એફિશિયન્સી જે Q1ના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. એક નેગેટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સ પર HSBCનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળે છે. લક્ષ્યાંક તેમને ₹810 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના વેલ્યુ ક્રિએશનની રાહ જે છે કંપની તેની તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને કંપનીનું નેટવર્ક જે છે તેનું વિસ્તરણ થઈ રહ્યું છે, જેને કારણે તેના વેલ્યુએશનને એક સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. અને ઝડપી ગ્રોથ કંપનીનો જે થઈ રહ્યો છે તેના આવનારા સમયમાં તેનો મોટો ફાયદો તેમને જોવા મળી શકે છે. અને ત્યારબાદ જે મારા પાવર્સ પર MKનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને ₹180 પ્રતિ શેરથી વધારીને ₹205 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીનું જે દેવું છે તેમાં એક સુધારો આવ્યો છે. ખાસ કરીને તેમના PPS જે છે એટલે પરચેસ એગ્રીમેન્ટ્સની જે ક્ષમતા જે છે તે 90% વધતી જોવા મળી છે. અને ખાસ કરીને તેમના જે બીજા વેલ્યુએશન જેવી રીતે મોનેટાઇઝેશન્સ છે, તેમના બીજા જે સેટલમેન્ટ્સ છે તેના ઓપ્શનલ જે વેલ્યુ જે છે તે તેમ કંપની પણ પ્રોવાઈડ કરી રહી છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. રચાની દરેક રિપોર્ટ્સમાં આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા સ્ટોક્સ ફોકસમાં આપણને